વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે મારી દીકરી મારે આંગણે કાર્યક્રમ અંતર્ગત નવરાત્રીના પ્રથમ નોરતે ખાસ ગરબા આયોજિત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે મારી દીકરી મારે આંગણે કાર્યક્રમ અંતર્ગત નવરાત્રીના પ્રથમ નોરતે ખાસ ગરબા આયોજન કરવામાં આવ્યું હતું। વરસાદે વિરામ લેતા ખેલૈયાઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી। ખેલૈયાઓના ચહેરા પર ઉમંગ અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો। मैदान भीनो होवा छतां खेलैयाओए परंपरागत गरबानी मस्ती माणी અને રંગભર્યો માહોલ સર્જ્યો। સ્થાનિક રહેવાસીઓ આયોજકો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગરબાની ઘુમ્મર સાથે અટલાદરા વિસ્તારમાં શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી વિશેષ બની રહી હતી। રિપોર્ટર હેમંત કોઠારી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા। નમસ્કાર વડોદરા। મા નોરતાના પ્રથમ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે આસો માસમાં નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે અને આજે પ્રથમ દિવસ છે અને આજે પ્રથમ દિવસે મેઘરાજાની મહેર કરેલી છે। એટલા માટે આયોજકો અને ગરબાના જે રસિકો છે તેમનામાં ઉત્સાહની લાગણી ફેલાય છે અને એ લોકો આજે મોટી સંખ્યામાં ગરબા ગરબા માટે આવી ગયા છે અને આજે આપણે તમને ગુણિયલ ગરબા અટલાદરા ગ્રાઉન્ડમાં જે રમાય છે જે રાજુભાઈ ઠક્કર દ્વારા આપણી દીકરી આપણે દ્વારના જે પણ કોન્સેપ્ટ સાથે એ લોકોએ કરેલું છે, તો આજે આપણે તમને મારા કેમેરામેનને કહીશ કે એ જરા તમને ત્યાંના દ્રશ્યો બતાવે। ગરબા રમવા છે આજે ખાસ એમાં આજે પ્રથમ દિવસ છે એટલે ચણિયા ચોળીમાં ઓછા લોકો દેખાય છે પણ જે એમને કેવું લાગે છે આજે પ્રથમ દિવસ છે આપણે દર્શકો પૂછી આજે વરસાદે પણ વિરામ આપ્યો છે અને ગરબામાં થોડું ગરબાની અંદર આજે ગરબામાં વરસાદે પણ વિરામ લીધેલો છે, બરાબર છે? માતાજી કૃપા છે। માહોલ હતો અને વાદળ તમને કેવું લાગ્યું? આયોજન કરવામાં કેટલી તકલીફ પડી? માતાજીએ જેટલી કસોટી કરવા જેવી હતી કરી લીધી, પણ અમે એની હિંમત હાર્યા સિવાય જે કાંઈ એની કૃપા થઈ અને એને જે કાંઈ અમૃત વરસાયું ને એનો પ્રસાદ રૂપી ગ્રહણ કર્યું અને આ મેદાન તૈયાર કર્યું છે। ભગવાન આવું દર વર્ષે નાની મોટી તકલીફ આપે પણ એનાથી આખો જુસ્સો વધતો જાય છે અને ખેલૈયાઓને પણ આજના દિવસે ખૂબ જ મન મૂકીને રમી શકે એવું એક સારું મેદાન આપવાનો પ્રયત્ન કર્યો છે। આવતીકાલથી ચોક્કસ આ ગરબા કદાચ અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા છે, બધું જ છે, પણ રમવા માટે ખેલૈયાઓને જગ્યા પણ નાની પડે એવું ચોક્કસ એક વાતાવરણ બન્યું છે। અને રાજુભાઈ, તમે જે કોન્સેપ્ટ રાખ્યો તો મારી દીકરી મારા આંગણે, તો આ કોન્સેપ્ટ વિશે જરા સમજાવજો ને સાહેબ। મોટા મોટા ગરબાઓમાં તમે જોયું 2 દિવસ પહેલાં પણ આવ્યું કે બીજા જ્ઞાતિના લોકોને બીજી કોમના લોકોને પાસનું વિતરણ મોટા મોટા ગરબામાં થાય છે। આપણી બેન દીકરીઓ કેટલી સેફ છે એ આપણે જોઈ રહ્યા છે। તો અમે તો એવું માનીએ છીએ કે દરેક મા બાપે ચિંતા કરી, હું તો કહું અમારા ગરબામાં આવે એવું જ નહીં પણ દરેક અલગ અલગ સોસાયટીના લોકોએ 5-25 સોસાયટી ભેગી થઈ અને આવું એક આયોજન કરવું જોઈએ। પોતાની દીકરી પોતાની સમક્ષ રમવી જોઈએ અને આ જ વાતાવરણ ઊભું કરવું જોઈએ। આગામી દિવસ ખૂબ જ ખરાબ આવી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છે લવ જેહાદ જેવા કિસ્સા જે બની રહ્યા છે એ બધું આનું જ મોટું કારણ છે। એટલે ચોક્કસ અમારો કોન્સેપ્ટ મારી દીકરી મારે આંગણે વિસ્તારના સૌ મા બાપની વચ્ચે દીકરી રમતી હોય તો દરેક મા બાપને પણ એક હૂંફ રહે અને દીકરીને પણ પોતાને એક હૂંફ રહે કે ભાઈ મારી છોકરી
મારા મા બાપ મારી વચ્ચે છે અને મા બાપને એવું રહે કે મારી દીકરી મારી સાથે છે. ગુણિયાલ ગરબાના શ્રી રાજુભાઈ ઠક્કર સાથે વાત કરી અને એમણે જે વાત કરી છે કે મારી દીકરી મારે આંગણે, એટલે દરેક મા બાપની જે ચિંતા છે એ ચિંતાનો અહીંયા અંત આવતો હોય ને એ રીતે એમણે આયોજન કરેલું છે કે ચલો દીકરી જે છે એ પોતાની નજરની સમક્ષ જ ગરબા રમે છે. એટલે એક જોતે આમના કોન્સેપ્ટથી મા બાપને પણ એક રાહત રહી છે અને ખેલૈયાઓને પણ એક જગ્યાએ નવી જગ્યાએ જે સારી જગ્યાએ એમણે બનાવે છે અને દર વર્ષે આ રીતનું આયોજન કરતા હોય છે અને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. છેલ્લા 13 વર્ષથી તેમનું આ એક આયોજન જે છે એ સફળતાપૂર્વક રહેલું છે અને આજે આપણે જે ગુણિયાલ ગરબામાં આવેલા છે અત્યારે તો થોડી ગ્રાઉન્ડમાં પેલું પાણીના હિસાબે થોડું એ છે, પણ આવનાર દિવસોમાં અહીંયા પુષ્કળ ભીડ થવાની છે અને દરેક મા બાપને અને દરેક આજુબાજુની સોસાયટીઓને પણ અમે કહીએ છીએ કે અહીંયા આવજો અને ગરબાનો માહોલ લેજો. કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, હેમંત કોઠારી, વડોદરા.